તો વાત કરી ચોટીલાની તો ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે કાનૂની ભંગ સામે કડક કાર્યવાહી હાથ ધરતા જામવાડી ગામે ગેરકાયદેસર રીતે ચાલતી કાર્બોસેલની લીઝ સીઝ કરવામાં આવી છે। ચોટીલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઈ અલગોતરની લીઝ પર ચાલતી આ કામગીરીમાં લગભગ 400 ટન કોલસો અને 2 ક્રશર પ્લાન્ટો સહિત અંદાજે 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ત્યારે કાર્બોસેલ કુવામાંથી ખનન સાથે આશરે 37 ઝૂંપડાઓ અને કેટલાક કુવા પણ ઝડપાઈ આવતા ચકચાર મચી છે। થાનગઢ તાલુકાના જામવાળી વિસ્તારની અંદર સર્વે નંબર 151ની અંદર આવેલ લીજ છે કાર્બોસેલની। એ લીજની અંદર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા રાત્રે પણ તપાસણી કરવામાં આવેલી હતી અને જે બાકીની તપાસણી હતી એ આજે પૂર્ણ કરવામાં આવેલી છે। આ લીજના લીજ હોલ્ડર છે વિઠ્ઠલભાઈ જાગાભાઈ અલગોતર અને આ લીજની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરરીતિઓ સામે આવેલી છે, જેમાં લીજની હદ નિશાનથી માંડી અને કોઈ પણ પ્રકારના જે નિયમો હોય છે એ નિયમોનું કોઈ પાલન કરવામાં આવતું નથી। સાથે સાથે અત્યારે 1.5 મહિનાથી જે ઓપન કાસ્ટિંગ જે ખનન કરવાનું હોય છે એમાં પાણી ભરાઈ ગયેલું છે, છતાંય પણ કાર્બોસેલનો જથ્થો છે એ જથ્થો અંદર લીજની અંદર મળી આવેલો છે। અને સાથે સાથે બાજુમાં લીજની બાજુની અંદર જ 37 છે ઝૂંપડાઓ પણ આવેલા હતા અને તેની અંદર મજૂરો પણ મોટા પ્રમાણની અંદર રાખવામાં આવે છે અને આ મજૂરો છે એ બાજુના જે સરકારી સર્વે નંબર આવેલા છે ત્યાંથી કાર્બોસેલનો જથ્થો છે એ ગેરકાયદેસર રૂપે ખનન કરી અને આ લીજની અંદર લાવી અને એને રોયલ્ટી પાસ ઇસ્યુ થાય છે। અને અત્યારે અમારી જે તપાસની અંદર ખાસ એ જ છે કે અત્યાર સુધી 2011થી આ લીજ છે, તો આ લીજની અંદર જે પણ કાર્બોસેલનો રિઝર્વ જથ્થો હતો એ તમામ જથ્થો સમાપ્ત થઈ ગયેલો છે, છતાં પણ આ કાર્બોસેલનો જથ્થો ક્યાંથી આવે છે, કેવી રીતે, એ પણ તપાસણી અમારી ટીમ દ્વારા કરવામાં આવી રહેલી છે। અને આ બધી ક્ષતિઓ ગેરરીતિઓ ધ્યાનમાં રાખી અને જે લીજનો પ્લાન્ટ છે એ પ્લાન્ટની અંદર જે આવેલી મશીનરી છે જેમાં ક્રશર પ્લાન્ટ છે, ચારણો છે, બાકીની બીજી સાઈડ ક્રશર પ્લાન્ટો આવેલા છે, ચારણા છે અને 400 મેટ્રિક ટનનો જે જથ્થો છે કાર્બોસેલનો એ જથ્થો આમ મળીને કુલ 80 લાખનો જથ્થો છે એ જપ્ત